તમે આટલે દૂરથી આવ્યા છો, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે ખરેખર ક્યાં પગ મૂક્યો છે? આ માત્ર ગલીઓ અને ઘાટ નથી, આ તો ખુદ શિવનું આપેલું એક વચન છે. ચાલો આ શહેરના હૃદયમાં છુપાયેલી એ વાર્તાને સમજીએ. લોકો તો એમ જ કહે છે કે ભાઈ કાશી એટલે મોક્ષની નગરી, પણ ખરો સવાલ એ નથી. ખરો સવાલ તો એ છે કે આટલા મોટા બ્રહ્માંડમાં આ જ જગ્યા શિવનું હંમેશ માટેનું ઘર કેમ બની? આ વાર્તા ખાલી મુક્તિની નથી, આ તો એક દેવની છે જેણે પોતે અહીં આવીને શાંતિ મેળવી. પણ આ સમજવા માટે આપણે કાશીથી શરૂઆત નહીં કરીએ. ના, આ કથાની શરૂઆત તો બહુ દૂર, બ્રહ્માંડના એક એવા ખૂણેથી થાય છે જ્યાં એક વિવાદે આખી સૃષ્ટિને હચમચાવી દીધી હતી. કલ્પના કરો, બે મહાન શક્તિઓ. એક તરફ બ્રહ્મા જે કહે હું સર્જનહાર છું, મારા વગર તો એક પાંદડું પણ ન ફૂટે, અને બીજી તરફ વિષ્ણુ જે કહે હું પાલનહાર છું, મારા વગર બનેલું કશું ટકે નહીં. વાત હું પર આવી ગઈ. અહંકાર એટલો મોટો થઈ ગયો કે ખુદ ધરતી એમના ગર્વના ભારથી ધ્રુજવા લાગી. અને જ્યારે બ્રહ્માંડ ડોલવા લાગ્યું ત્યારે એ વિવાદને શાંત કરવા માટે શિવ પ્રગટ થયા, પણ કોઈ રૂપમાં નહીં, એક અનંત જ્યોતિર્લિંગના રૂપમાં. વિચારો, આગનો એક એવો સ્તંભ જેનો કોઈ છેડો જ નથી, ન ઉપર ન નીચે. અને એમણે એક સરળ શરત મૂકી, તમારામાંથી જે કોઈ આ સ્તંભનો છેડો શોધી લાવશે એ જ શ્રેષ્ઠ. હવે વિષ્ણુ તો બુદ્ધિશાળી, એમને સમજાયું કે આ અનંત છે, એ પાછા ફરી ગયા. પણ બ્રહ્મા, એમનો અહંકાર આડે આવ્યો. હંસ બનીને એ તો ઉડ્યા ઉપર, યુગોના યુગો સુધી, પણ કોઈ છેડો મળ્યો નહીં. અને ત્યારે જ હાર માનવાની અણી પર એમણે ઉપરથી એક કેતકીનું ફૂલ પડતું જોયું. બસ, એમના મનમાં લાલચ જાગી. એમણે એ ફૂલને મનાવી લીધું કે તું મારી સાથે જૂઠું બોલ, અને પછી નીચે આવીને શું કહ્યું, હું છેડા સુધી પહોંચી ગયો અને આ રહ્યું કેતકીનું ફૂલ, એ મારી સાક્ષી છે. બસ એ જ ક્ષણ સર્જનહારના મુખેથી બોલાયેલું એક જૂઠાણું. આ કોઈ સામાન્ય જૂઠ નહોતું, એણે બ્રહ્માંડના મૂળભૂત નિયમને તોડી નાખ્યો હતો. અને જ્યારે સત્ય તૂટે ત્યારે પ્રતિક્રિયા ભયાનક જ હોય. શિવની એ પ્રતિક્રિયા જેનો પડઘો આજે પણ સંભળાય છે. શિવના ક્રોધની જ્વાળામાંથી સૌથી પહેલાં કોણ જન્મ્યો ખબર છે? કાળ. કાળ એટલે માત્ર સમય નહીં, કાળ એટલે એ અટલ શક્તિ જે દરેક ક્રિયા અને તેના પરિણામનો હિસાબ રાખે છે. એ એવો સાક્ષી છે જેની આંખ સામેથી કશું જ છટકી ન શકે. તમે જે કરો છો અને જે ભોગવો છો એની વચ્ચેની અતૂટ કડી એટલે કાળ. અને કાલની સાથે જ પ્રગટ થયા ભૈરવ. શિવનો જ ક્રોધ, શિવનું જ પ્રચંડ સ્વરૂપ, પણ ન્યાય કરવા માટે. એમણે કોઈ સવાલ ન પૂછ્યો, કોઈ દલીલ ન કરી, સીધા જ આગળ વધ્યા. અને બ્રહ્માનું એ પાંચમું માથું, જેણે જૂઠ ઉચ્ચાર્યું હતું, એને એક જ ઝાટકે ધડથી અલગ કરી નાખ્યો. પણ ન્યાય થઈ ગયો, પણ સજા શરૂ થઈ. એ કપાયેલું માથું જમીન પર પડ્યું જ નહીં. ના, એ તો ભૈરવના હાથ સાથે જ ચોંટી ગયું. જાણે કુદરત કહેતી હોય, આ તારું કર્મ છે, હવે આને સાથે લઈને ફર. અને એની સાથે જ એક ભયંકર દેવી પ્રગટ થઈ, જે બ્રહ્મ હત્યાનો ન્યાય માંગતી એમની પાછળ પડી. અને અહીંથી શરૂ થઈ ભૈરવની એક એવી યાત્રા, એવી તપસ્યા જેનું કોઈ અંત નહોતું. એક દેવ પોતાના જ કર્મના બોજ સાથે આખા બ્રહ્માંડમાં ભટકવા લાગ્યા. એ ક્યાં નથી ગયા? બરફના પહાડો પર ગયા જ્યાં ઠંડો પવન ચામડી ચીરી નાખતો, ગાઢ જંગલોમાં ફર્યા જ્યાં મોટા મોટા તપસ્વીઓનો અહંકાર પણ એમને જોઈને ઓગળી જતો. કેટલીય પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવી, એ નદીઓ બીજા બધાના પાપ ધોઈ નાખતી, પણ ભૈરવના હાથ સાથે ચોંટેલો એ બોજ, એ એવો ને એવો જ રહ્યો. યુગો વીતી ગયા, ભટકવું એ જ એમનું જીવન બની ગયું. યુગો સુધી ભટક્યા પછી એક સમય એવો આવ્યો જ્યારે ભૈરવનો ગુસ્સો જતો રહ્યો. જે ક્રોધથી એમનો જન્મ થયો હતો, એ જ ક્રોધ હવે બચ્યો નહોતો. એની જગ્યાએ શું હતું? બસ એક ઊંડો, અનંત થાક. એવો થાક જે દેવતાઓને પણ ન લાગે. એ હવે ક્રોધી નહોતા રહ્યા, બસ થાકી ગયા હતા. અને પછી ભટકતા ભટકતા એમના પગ એક એવી ધરતી પર પડ્યા જ્યાંની હવામાં જ કંઈક અલગ હતું. અહીંની ઊર્જા જુદી હતી. જાણે આખી સૃષ્ટિ શ્વાસ રોકીને એમના જ આવવાની રાહ જોતી હતી. જુઓ, બીજી બધી પવિત્ર નદીઓનો પ્રવાહ કેવો હોય? જોરદાર. એ પાપને ધોઈને દૂર ફેંકી દે. પણ અહીં કાશીમાં ગંગા, એ શાંત હતી. એ જાણે સ્વાગત કરી રહી હતી. એનો હેતુ પાપ ધોવાનો નહોતો, કૃપા વરસાવવાનો હતો. અહીંની ગંગા જાણે કહી રહી હતી, આવો થાક ઉતાર. અને કૃપાની આ જ ભૂમિ પર એ ઘટના બની
જે આખા બ્રહ્માંડમાં બીજે ક્યાંય ન બની શકી. જેવો એમણે કાશીની ધરતી પર પગ મૂક્યો એમના હાથમાં યુગોથી ચોંટેલું પેલું કપાલ એ ધ્રુજ્યું અને પછી ટપ દઈને નીચે પડી ગયું. બસ એટલું જ. જેવી એ ખોપરી નીચે પડી એમનો પીછો કરતી પેલી દેવી હવામાં ઓગળી ગઈ અને ભૈરવ એક ક્ષણે મુક્ત થયા. એ જગ્યા એ જ છે આજનું કપાલમોચન તીર્થ. પણ સમજો, આ ખાલી એક ખોપરી પડવાની વાત નથી. કપાલમોચનનો અસલી મતલબ છે આપણા ભૂતકાળના કર્મો સાથે જે આપણો લગાવ હોય છે એમાંથી મુક્તિ. એ બોજમાંથી આઝાદી જે આપણે જાતે જ પકડી રાખ્યો હોય છે. અને આ આઝાદી લડવાથી નથી મળતી, એ તો સમર્પણ કરવાથી મળે છે. અને કાશીએ માત્ર ભૈરવને જ શાંતિ ના આપી, એણે તો ખુદ શિવને પણ રાહત આપી. વિચારો, પોતાનું જ એક સ્વરૂપ યુગો સુધી દુઃખ ભોગવે એ જોઈને શિવ પણ કેટલા થાકી ગયા હશે. અને ત્યારે અહીં કાશીમાં માતા પાર્વતી અન્નપૂર્ણા બનીને આવ્યા. એમણે કોઈ જાદુ ન કર્યો, બસ પોતાના હાથે શિવને ભોજન કરાવ્યું અને એ પ્રેમના એક કોડિયાએ શિવના યુગોના થાકને ઉતારી દીધો. બસ આ જ કારણ હતું, આ જ પ્રેમ, આ જ કૃપા. એટલે જ શિવે નક્કી કર્યું કે આખું બ્રહ્માંડ ભલે હોય, પણ મારું ઘર તો આ જ રહેશે. કૈલાશ પણ નહીં, બીજું કોઈ તીર્થ પણ નહીં, ફક્ત કાશી. અને તેઓ અહીં વિશ્વનાથ બનીને રહ્યા. કોઈ ફરજના કારણે નહીં, પણ પ્રેમના કારણે. આ શહેરના મૌન રક્ષક બનીને એમણે કાશીને એક વચન બનાવી દીધું કે જે કોઈ અહીં આવશે એને શરણ મળશે. તો આ તો થઈ દેવતાઓની વાત. પણ હવે આ વાર્તાને તમારી સાથે જોડીએ, કારણ કે આ કથા ખાલી એમની નથી, આપણી પણ છે. ભૈરવના હાથમાં તો બ્રહ્માનું કપાલ હતું. આપણે બધા પણ કંઈક ને કંઈક લઈને ફરીએ છીએ, ખરું ને? કોઈ ભૂલનો ભાર, કોઈ ડર, કોઈ એવી યાદ જે પીછો નથી છોડતી. એ જ છે આપણા મનની અદૃશ્ય ખોપરીઓ. પણ જેવું ભૈરવ સાથે થયું એવું જ અહીં આવનાર દરેક સાથે થાય છે. જેવો તમે કાશીમાં પગ મૂકો છો, અંદર જે ભાગદોડ ચાલતી હોય છે ને, એ ધીમી પડી જાય છે. આ શહેર જાણે તમારા કાનમાં ધીમેથી કહે છે, બસ હવે દોડવાની જરૂર નથી, તું પહોંચી ગયો છે. તો આખી વાર્તાનો સાર શું? સાર એટલો જ છે કે સાચી શાંતિ બહાર ભટકવાથી નથી મળતી, એ તો અંદર સ્થિર થવાથી મળે છે. જે શાંતિ ભૈરવને આખા બ્રહ્માંડમાં ન મળી, એ એમને અહીં મળી. અને એ જ શાંતિ, એ જ સ્થિરતા કાશી આજે પણ દરેક થાકેલા જીવને આપે છે. આજ તો છે શિવનું વરદાન.